થાય। ચલો મિત્રો, આપણે આવી ગયા છે મોટી જે મેન જે પોસ્ટ ઓફિસ જે છે અમદાવાદી બજારની અંદર, અહીંયા આગળ પુનિત ફરસાણ માર્ટ કરીને છે। લાલુભાઈ સુખડિયા કરીને આ લારીનું બધું ચલાવે છે। ચલો આજે આપણે જોઈ લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો લાલુભાઈ જય મહારાજ। જય મહારાજ। તો લાલુભાઈ, હું મારા સબસ્ક્રાઈબર લઈને તમારે ત્યાં આવી ગયો છું। તો તમારી લારી વિશે અને તમારી જે સૌથી વધારે જે વસ્તુ કે વેચાતી હોય એના વિશે મારા સબસ્ક્રાઈબરો જાણકારી આપી દો, પ્લસ તમારું એડ્રેસ એ બધા વિશે મારા સબસ્ક્રાઈબરો થોડી જાણકારી આપી દો। ઓકે, આપણી આ લારી લગભગ 1980ની સાલથી ચાલે છે। આજે ખાસા વર્ષો થઈ ગયા અને એક જ ધારો ટેસ્ટ આપણે આપીએ છીએ। એમાં ગોટા છે, ઢેબરી છે, દાળવડા, મેથી, લસણિયા દાબડા, બરાબર। આ બધું આપણે રાખીએ જ। એકવાર ટેસ્ટ કરવા આવજો। અને એડ્રેસની વાત કરું તો નિયર બાય પોસ્ટ ઓફિસ, અમદાવાદી બજાર, સરકારી દવાખાના પાસે। અચ્છા, અને આનંદ તમે જે તેલ ને જે બેસન જે બધું વાપરો છો એ કયું કયું વાપરો છો? તેલ આપણે કપાસિયા વાપરીએ છીએ। અચ્છા, અને બેસન સારામીનું જ વાપરીએ છીએ। ઓકે। અને મેથીના જ ગોટા મળશે આખી વર્ષ। જ્યાં સુધી મેથી મળે ત્યાં સુધી મેથી જ મળે। ગમે તેટલી મોંઘી હોય પણ મેથીના જ મળે। અચ્છા, બીજી કોઈ આપણે વાપરતા નથી। એટલે 12 માસ ગમે ત્યારે મેથીના ગોટા નહીં ખાવ હોય તો તમારે ત્યાં 100% મેથી જ મળશે। ઓકે જયેશભાઈ, આપણે જો આ બટાકાના ભજીયા છે, આ કાંદાની ઢેબરી છે, જે આપણા નડિયાદમાં ચરોતરમાં જ વર્લ્ડ ફેમસ છે આ વસ્તુ। બાકી કોઈ જગ્યાએ આ વસ્તુ મળે નહીં। બરાબર। અને મેથીના ગોટા આપણે 12 માસ મળે। જ્યાં સુધી મેથી આવે સિઝનમાં કે બિન સિઝનની, પણ મેથી જ મળે આપણે ત્યાં। અને આ ડાકોરના ગોટા છે, એકવાર ટેસ્ટ કરવા જરૂરથી પધારજો। બરાબર, અને 100% તમને ગમશે। અચ્છા, અને આ જે છે ઉપર આટલી બધી આ હાફ ફ્રાય છે, હાફ ફ્રાય કાંદાની ઢેબરી જે છે, જેમ ગ્રાહક આવે એમ ગરમ તરીને આપીએ આપણે। અચ્છા, અને અત્યારે આ શું બની રહ્યું છે? એ મેથીના ગોટા બની રહ્યા છે। અચ્છા, હા। તો જો મિત્રો, આ રીતના મેથીના ગોટા અહીંયા આગળ બની રહ્યા છે મસ્ત મજાના। આપણે એવું કહી શકાય કે જેમ જેમ ગ્રાહક આવે છે એ રીતના અહીંયા આગળ તાજા તાજા બનાવી, બરાબર? તો જો મિત્રો, આ બેસન પણ જેટલું ગ્રાહક હોય એટલા પ્રમાણના અંદર બેસન નવેસરથી નવું ગળી નવો ભાવ એવું કહી શકાય। તો મિત્રો, અહીંયા આગળ ઓથેન્ટિકેશનની વાત કરીએ તો એકદમ બેસ્ટ। જો આપણે તમને ભજીયા બતાવી દઈએ અને આ ફ્લેમિંગ સાથે તો મસ્ત મજાના 12 માસ મળતા મેથીના ભજીયા ગોટા, બરાબર છે। હવે જોડે જોડે આપણે આખી લારીનો આપણો રિવ્યુ લઈ લઈએ તો જે ત્યાં તમે જોતા હશો તો અહીંયા આગળ આ છે બટાકાના ભજીયા, અને જે આપણે આગળ જોયું એ રીતનું। અને આ છે એની આ કઢી, રાઈટ? આ કઢી જે છે એ શેમાં શેમાં મળે? એટલે આ ગોટા છે, ઢેબરી છે, અચ્છા, બધાની સાથે જ આપીએ છીએ આપણે, કઢી ને મરચા બે। અચ્છા, તો જો મિત્રો આ મરચા, વાહ વાહ વાહ, ને સ્પેશિયલ આપણે આ ચોમાસામાં દાબડા છે, શિયાળામાં છે, એનો સૌથી વધારે ઉપાડ હોય છે શિયાળા અને ચોમાસામાં। એવું? હા, દાબડા ને એ બધું? દાબડા નહીં। અચ્છા, અને તમારે ત્યાં એવું હોય કે ભાઈ આવું હોય કોઈને દૂરથી તો તમને ફોન કરીને આવે? હા, 100%। અચ્છા, તમારે ત્યાં અહીંયા ચાલુ ફોનથી ઓર્ડર બી આપણે લઈએ છીએ। અચ્છા, અને ડિલિવરી નથી કરતા। કોઈ એવું હોય કે ભાઈ બનાવી રાખજો આ તે, તો અમે બનાવી રાખીએ છીએ। અચ્છા, લગ્ન પ્રસંગના બી ઓર્ડર લઈએ છીએ। અચ્છા, લગ્ન પ્રસંગના પણ ઓર્ડર લો છો? હા। અચ્છા, તો આપણા જે લારી જે છે એ કેટલા વાગે ખુલે છે અને કેટલા વાગે ક્લોઝ થાય છે? સવારે 7:30 ખુલી જાય, બરાબર? 7:30 થી બપોરના 2 વાગ્યા સુધી। એટલે માનો કે કોઈ એક્ઝેક્ટ 7:30 વાગે તમારે ત્યાં આવી ગયું તો મળી જાય, જે પણ વસ્તુ માંગશે એને મળી જાય। ઓકે, તો મિત્રો, અહીંયા આગળ પુનિત ફરસાણ આપણાનો ભાવ પણ બતાવી દઈએ તો ગોટા, ઢેબરી તથા બટાકાના ભજીયા 100 ગ્રામ 30 રૂપિયા, અને લસણિયા દાબડા 35 રૂપિયાના 100 ગ્રામ મળે છે। અને મિત્રો, આપણે લોકેશનની વાત કરીએ તો આપણે તમને લોકેશન પણ બતાવી દઈએ। તો લોકેશન આ બાજુ તમે મારી જમણી સાઈડ જોતા હશો તો મેન જે પોસ્ટ ઓફિસ છે એના આગળ તમે સીધા અહીંયા આગળ આવશો તો આ બાજુ પુનિત ફરસાણ માટે તમને જોવા મળી જશે। અને આ બાજુ તમે જશો તો આપણે આગળ પેલું જે પોલીસ ચોકી જે આવે છે એ જગ્યા છે અમદાવાદી પોલીસ ચોકી। તો મિત્રો, તમે જો ડાબી સાઈડથી આવો છો તો પણ અહીંયા આગળ આવી જશે, ને આ બાજુથી તમે આવશો તો પણ અહીંયા આગળ આ તમને મળી જવાનું છે। તો મિત્રો, અહીંયા આગળ એમના કસ્ટમર કંઈક ખાઈ રહ્યા છે તો આપણે એમનાથી પણ થોડું જાણી લઈએ। તો કાકા, તમારું નામ? અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ શું ખાવા માટે આવ્યા છો? ગોટા। અચ્છા, ગોટાનો સાહેબ ટેસ્ટ કેવો છે? બહુ બઢિયા।
માશાલ્લાહ. અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી આજે ગોટા જે છે એનું કેટલું રેટિંગ આપશો? 10 માંથી કેટલા? 10 માંથી 10, 9, 7 કે 10 માંથી 10 એમ? તો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે યુટ્યુબ ઉપર એ લોકોને તમે અહીંયા આગળ નાસ્તો કરવા માટેનું કહેશો ખરા? હા કહીએ, ચાલો ગોટા ખાવા. ઓકે વર્ષોથી પુરીના ગોટા એટલે તમારે વચ્ચે બંધ હતા ભાઈ તો મજા બી નથી આવતી, ના કઈ જતા રહ્યા હતા. ઓકે, ચલો મિત્રો, અહીંયા આગળ એમના બીજા પણ કસ્ટમર કંઈક નાસ્તો ને બધું કરી રહ્યા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? મારું નામ ઘનશ્યામભાઈ રાવ છે. અચ્છા, ઘનશ્યામભાઈ, તમે અહીંયા આગળ શું ખાવા માટે આવ્યા છો? હું છેલ્લા 28 વર્ષથી પુનિત જે એમના ફાધર બનાવતા હતા હા. ત્યારથી હું અહીંયા નાસ્તો કરવા નિયમિત આવું જ છું. અચ્છા. અને હું અહીંયા બાજુમાં સર્વિસ કરતો હતો હા. ત્યારથી પણ હું એમના ત્યાં નિયમિત નાસ્તો કરું જ છું. અને એકદમ શુદ્ધ હોય છે. હા. અને કોઈ જાતની તમે ખાધા પછી ઉધરસ કે કોઈ જાતની તકલીફ થતી નથી. બરાબર. એટલે હું નિયમિત અહીંયા ખાઉં છું. અચ્છા, એટલે તમે 28 વર્ષથી અહીંયા આગળ ગોટા હા, બધું ખાવા માટે કારણ કે આવો? હું અહીંયા બાજુમાં જ સર્વિસ કરતો હતો બરાબર. નગરપાલિકાની સરકારી દવાખાનાની અંદર. અચ્છા અચ્છા એટલે હું નિયમિત નાસ્તો કરવા લારી પર છેલ્લા 28 વર્ષથી આવું છું. અચ્છા. હવે કાકા, આપણે વાત કરીએ તો તમે આ જે ગોટા અને આ જે બધું જે છે દાબડા ને એ બધું, તો એનું ટેસ્ટી બાબતમાં આજે વિડીયો જોઈ રહ્યા છે પબ્લિક ને શું કહેવા માંગશો? પબ્લિક નું કહેવા માંગુ છું કે જે મેથીના ગોટા છે, ઢેબરી છે, પછી આ એમના દાબડા છે, મેથીના છે, એક એક વસ્તુ એક એક થી ચડિયાતી છે. ઓકે, તો આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે આ જે ફૂડ જે છે હા. એના તમે રેટિંગ 10 માંથી કેટલું આપો? 10 માંથી 10%, 100 માંથી 100 કહો તો ઓછું પડે. અચ્છા, તો જે લોકો વિડીયો જોવો છે એ લોકોને અહીંયા આગળ નાસ્તો કરવા આવવું જોઈએ? આવું જોઈએ, 100% આવવું જોઈએ. અને મારી ગેરંટી છે તમે અહીં આવો અને એકવાર તમે એનો અનુભવ કરો. ઓકે, થેન્ક યુ. મિત્રો, અહીંયા આગળ બીજા પણ કાકા અહીંયા આગળ ભજીયા ને બધું પાર્સલ કરાવવા આવ્યા છે તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. કાકા, તમારું નામ? રમેશભાઈ. અચ્છા, રમેશ કાકા, તમે અહીંયા આગળ શું લેવા માટે આવ્યા છો? ગોટા લેવા. અચ્છા, ગોટા. તો તમે જે ગોટા જે લેવા જે આવ્યા છો તેનો ટેસ્ટ કાકા કેવો છે? બહુ ફાઇન છે, ના હોય એવા જ છે અંદર. અચ્છા, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી એ ગોટા ને બધું લેવા માટે આવો છો? લગભગ અમને ગોટા ખાવાનું મન થાય ને ત્યારે અમે એ જાય. અચ્છા, અને રેટિંગ ની વાત કરું તો ટેસ્ટી બાબતમાં 10 માંથી તમે કેટલા આપશો ગોટાને? 10 માંથી કાકા કેટલા માર્ક આવે? 10 માંથી 9, 8, 7 કેવા? એ બધા 10 આપડા તો. અચ્છા, ઓકે. અત્યારે લાલાભાઈ જે છે અહીંયા આગળ ગોટા બનાવી રહ્યા છે તો આપણે જોઈ લે કઈ રીતનું છે. જુઓ તો આ રીતનું. થોડુંક લાલુભાઈ તમે પણ થોડું બોલતા રહેજો કઈ રીતનું છે. આ આપણે ગોટાનો લોટ છે, બરાબર. તેલ ઉમેરીને હવે ગોટા બનાવીશું. ઓકે. અને પછી આપણે ગોટા બનાવીએ જો, અને બહુ ટેસ્ટી ગોટા હોય છે. એકવાર અવશ્ય મુલાકાત લેજો. હા, એ તો મુલાકાત તો લેશે. તમે ખાલી આજે છે એ બતાવો કઈ રીતનું છે. હા, બતાવજો. ઓકે, કારણ કે તમે આમે જે કસ્ટમર રિવ્યુ પણ છે એ બધાના બહુ સારા છે. જો મિત્રો, આ રીતનું આખું ખીરું તૈયાર થાય છે. આપણે આખું ખીરું બતાવી દઈએ. વાહ 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 મિત્રો, વાહ વાહ બોલી મારી પેટર્ન છે. એટલે લોકો કોમેન્ટના અંદર કહે છે કે તમે વાહ વાહ ના બોલો, કસ્ટમરને બોલવા દો, પણ મારી થોડી પેટર્ન છે. જો મિત્રો, તો અહીંયા આગળ આપણે આજે છે હવે અહીંયા આગળ તેલ ગરમ થઈ ચૂક્યું છે. જોઈ લો અહીંયા આગળ. અચ્છા લાલાભાઈ, આ જે છે આજે તેલ જે છે એ થોડું કાળું દેખાઈ રહ્યું છે. એનું એ ગોટાના લીધે છે મસાલા છૂટે ને, હા 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 એના લીધે શું એક તેલ મોરસ છૂટે, અંદર મસાલા છૂટે, હા. એના લીધે આ ગોટાનું તેલ છે કાળું પડી જ જાય. અચ્છા અને એટલા માટે જ લોકો ગોટા નથી પસંદ કરતા બનાવવાનું, હા, હા. દુકાનદારો. કારણ કે અચ્છા. ગોટાનું તેલ કાળું પડે. તમે અચ્છા. ગમે ત્યાં જોશો ગોટા જે બનાવતો હશે ને એનું તેલ કાળું જ હશે. અચ્છા, ના કઢાઈ પણ લોખંડની છે, રાઈટ? બ્લેક કલર. Yes. અચ્છા, એટલે થોડુંક એનું પણ થોડું કારણ છે મિત્રો. એટલે એનું થોડું એ લાગે, બાકી 100% અમે રોજ શુદ્ધ જ તેલ વાપરીએ છીએ. ઓકે, એટલે કોઈ ટેન્શન લેવું નહીં. ના બરાબર છે. અને આપણા ગોટા બને છે હવે. વાહ, જો મિત્રો, અહીંયા આગળ ગોટા બને છે ને અહીંયા આગળ પબ્લિક ખાનારી પણ તૈયાર જ છે. ગોટા ગરમ ગરમ. જો મિત્રો, અહીંયા આગળ વાહ વાહ. મૂકી દો. જો ધીમે ધીમે મિત્રો આખી કઢાઈ ભરાઈ જવા આવી. જો મિત્રો, આ તૈયાર થઈ ગયા છે હવે ગોટા, ડાકોરના ગોટા.
હવે અહીંયાથી ડાકોરના ગોટા જે બની રહ્યા છે ને એના સાથે સાથે એમના જે ડાકોરના ગોટા જે બને છે બની જાય તો એના ખાવા પણ પડે તો ખાવા માટે એમના કસ્ટમર પણ તૈયાર છે. તો આ ભાઈ ડાકોરના ગરમ ગરમ ગોટા જે છે એ ખાશે. આપણે એમના ટેસ્ટ વિશે પણ એમને થોડું પૂછી લઈશું. જો મિત્રો આ રીતનું બનીને તૈયાર થઈ ગયા. હવે આ સીધા જશે એમનું જે જગ્યા જે છે એમનું ત્યાં આગળ. જો બધા ગોટા એકદમ નીકળી જશે. હવે આ જે ભાઈ જે છે આપણો જે કસ્ટમર આમના એવા જે ગોટા ખાતે આપણે એમનો રિવ્યુ પણ લઈ લઈશું. ખાવા દે ગૌતમભાઈ, ખાવા દે. હા જો મિત્રો ગૌતમભાઈ નામ છે અત્યારે આપણને ખબર પડી ગઈ તો આપણે જાણી લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો મિત્રો ગૌતમભાઈના જે ગોટા જે છે એ આવી ગયા છે એમના ખાવા માટે. હવે એ ટેસ્ટ કરશે ને આપણે જાણીશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો આપણે ગૌતમભાઈ આ જે ગોટા જે તમે ખાઓ છો તો એનો ટેસ્ટ કેવો છે? આ ટેસ્ટ એટલો ફર્સ્ટ ક્લાસ છે હા હા હા. કે નડિયાદમાં આના જેવા ગોટા મેં કંઈ ખાધા નથી. અચ્છા, તો રેટિંગની બાબતમાં આપણે તે 10 માંથી આ જે ગોટા છે એને કેટલું રેટિંગ આપશો? 10 માંથી 10 અપાય એવા છે. અચ્છા, તમે પોતે ક્યાંથી ખાવા માટે આવ્યા છો? મારે તો અહીંયા દુકાન છે હા હા. અને હું મેક્સિમમ અહીંયા આવતો જ હોઉં છું અચ્છા, નાસ્તો બરાબર. બાસ્તો કરવા. તો મારા જે યુટ્યુબર ઉપર જે વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એ લોકો તમારી દુકાનનું પણ જે પણ એડ્રેસ કે જે પણ તમે બિઝનેસ કરતા હોય એ પણ કહેતો જોડે જો તમારી પણ માર્કેટિંગ થઈ જાય. તો તમારી મારે જેની તો દુકાન છે જ્વેલરી શોરૂમ છે જ્વેલર્સનું દુકાન છે. ઓકે, કઈ જગ્યાએ? અહીં ચોકસી બજારમાં સ્વામિનારાયણ મંદિરે અચ્છા, અને દુકાનનું નામ બોલી જાવ. ગૌતમ જ્વેલર. ઓકે.